નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। શિહોરના ગુંદાળા વિસ્તારના પાણીકળા કેશુભાઈ લાઠિયાને પાણી શોધવાની રીતને સાંભળીએ। કુદરતની દેનથી જમીનમાં ક્યાં પાણી છે તે દેખાડી આપતા સિહોરના ગુંદાળા ગામના કેશુભાઈ લાઠિયા। ઘણા બધા લોકોને કુદરતનું કંઈક ને કંઈક વરદાન હોય છે, એમ સિહોર તાલુકાના ગુંદાળા ગામના કેશુભાઈ લાઠિયા જમીન ઉપર ઉઘાડા પગે ચાલી હાથમાં નારિયેળ, પપૈયું કે તાંબાના સળિયાથી જમીનમાં ક્યાં પાણી છે એ જોઈ આપે છે। ગુજરાત સહિત રાજસ્થાનના પણ ઘણા ગામોમાં તેમણે પાણી જોયું છે અને અત્યાર સુધી જોયેલા અનેક બોર કે કૂવામાં લગભગ 90% જગ્યાઓ પર ખૂબ જ પાણી આવ્યાના તેમના કહ્યા મુજબ દાખલાઓ બન્યા છે। કેશુભાઈ લાલજીભાઈ લાઠિયા, ગામ ગુંદાળા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર। મોબાઈલ નંબર છે 9859585897। બીજો નંબર છે 8845588221। હું પાણી જોવાનું કામકાજ 2008થી કામકાજ કરું છું ને ગુજરાતના 26 જિલ્લામાં મેં બોર જોઈ લીધા છે અને 90% સફળતા મળી છે। અને રાજસ્થાનના 4 જિલ્લામાં પણ મેં બોર જોઈ લીધેલા છે। જયપુર છે, પછી ભીલવાડા છે, ઉદયપુર છે, બિકાનેર છે અને 90% રિઝલ્ટ મળે છે। કામકાજ સારું છે। પાણી હોય તો હું પોઈન્ટ આપવાવાળો માણસ છું, ન હોય તો હું તમને ના પાડી દેવાવાળો માણસ છું। કેશુભાઈ, અત્યાર સુધીમાં તમે કેટલી જગ્યાએ પાણીના બોર જોયા છે? મેં ગુજરાતમાં 26 જિલ્લામાં બોર જોયા છે અને હજારો બોર જોઈ નાખેલા છે અને રાજસ્થાનમાં પણ 4 જિલ્લામાં બોર જોઈ આવેલો છું। જયપુર જોઈ આવેલો છું, બિકાનેર જોઈ આવેલો છું, ભીલવાડા જોઈ આવેલો છું અને ઉદયપુરમાં પણ મારા ડાર જોયેલા છે। ગુજરાતના 26 જિલ્લામાં આપણે કામકાજ કર્યું છે અને સફળતા પણ સારી મળી છે। 90% રિઝલ્ટ મારું મળે છે। દિવ્ય ભાસ્કરમાં 2019માં આવી ગયેલું છે, ગુજરાત સમાચારમાં આવી ગયેલું છે અને ટીવી ચેનલમાં પણ મારા વિડીયો ચાલુ છે। તમે જે પાણી જોવો છો એમાંથી કેટલા ટકા માણસોને પાણી થાય જ છે? મેં જેટલા બોર જોયા છે એમાંથી બધાને 90% પાણી થયેલ છે અને હું પાણી જોવાનું કામકાજ મારું શ્રીફળથી છે, પછી કોપરના 2 પ્રકારના હરિયાથી જોવાનું કામકાજ છે, લીલા તરોફાથી જોવાનું કામકાજ છે, પોપૈયાથી જોવાનું કામકાજ છે અને ભેજ જોવા માટે મીઠાનો ઉપયોગ કરું છું અને લાલ પથ્થર જોવા માટે ઈંટનો ઉપયોગ કરું છું અને પાણી બતાવે તો હું પોઈન્ટ આપવાવાળો માણસ છું, નહીંતર હું ના પાડી દેવાવાળો માણસ છું। ઘણા ખેતરમાં મને પાણી નથી બતાવતા, એ ખેતરમાં મેં ના પાડી દીધેલી છે અને બીજાના પોઈન્ટ 3 જણાના જોયેલા ઉપર મેં પણ ના પાડી દીધેલી છે અને એમાંય પણ પાણી થયેલ નથી। મને પાણી હોય તો જ મારું શ્રીફળ હાથમાં બતાવે છે અને પાણી હોય તો જ મારા હાથમાં હરિયા ફરે છે। એ રિઝલ્ટમાં પાકું છે મારું। તમને કોઈ પાણી જોવા લઈ જાય તો તમને લઈ જાય એવી રીતે તમે જાઓ છો કે તમને કહેતો? હું પાણી જોવા માટે ગુજરાતમાં બહુ દૂર હોય તો હું બસમાં જાઉં છું, નહીંતર હું મારી પોતાની બાઇક ગાડી લઈને જાઉં છું અને રાજસ્થાનમાં તો હું ટ્રેનમાં જાઉં છું। ગમે જિલ્લામાં જવાનું તો ટ્રેનમાં જાઉં છું અથવા બસમાં જાઉં છું। પાણી જોઈ દેવાના તમે પૈસા લ્યો છો કે માણસ રાજી થઈને આપે એ લ્યો છો? પાણી જોવાના તો દૂર હોય તો હું 4000 રૂપિયા લઉં છું અને રાજસ્થાનમાં હોય તો હું 9000 રૂપિયા લઉં છું, ખર્ચો અલગથી લઉં છું અને પછી જે નાનો ખેડૂત હોય તો હું 2000 રૂપિયામાં ડાર જોઈ દઉં છું। 1000 રૂપિયામાંથી ગામમાં હું ગયો અને કોઈ એમ કે નાનો ખેડૂત છે, નાનો માણસ છે તો 1000 રૂપિયામાં મેં ડાર જોઈ દીધેલા છે આજની તારીખ સુધીમાં। જાહેર કામ હોય, ગ્રામ પંચાયતનું હોય કે નિશાળનું હોય તો તમે સેવાથી જોઈ દો છો ને? તો હું 1 રૂપિયો લેતો નથી અને સેવાથી હું કામકાજ કરું છું। નિશાળનો છે, કોઈ ગૌશરણનો કામ છે, કોઈ માતાજીની મંદિરની જગ્યાનો કોઈ પણ ડાર છે તો આપણે આજ સુધીમાં 1 રૂપિયો ક્યાંયથી લીધો નથી અને લેવાનો નથી। હા, હવે આવ્યું આ પાણીનો વિડીયો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગુંદાળા ગામનો છે, ડાયાભાઈ લવજીભાઈની વાડીનો છે। આ નંબર જમીન કોરિકમાં પાણી જોવાવાળા ભાઈનો છે, કેશુભાઈ એલ લાઠિયા। મોબાઈલ નંબર છે 9829585897। બીજો નંબર છે 8845588221।
સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.